Welcome to Extrinsic Coaching. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શું તમે જાણો છો કે બેંકમાં લાખો ગ્રાહકોની વિગતો કેવી રીતે સુરક્ષિત રીતે સચવાય છે અને ફટાફટ મળી જાય છે? તમે એક મોટા ગોડાઉનની કલ્પના કરો છો, બધો સામાન વ્યવસ્થિત ના ગોઠવેલો હોય તો તમને કાંઈ પણ ન મળે. તમારી સિસ્ટમ બધું મેનેજ કરે અને બધું વ્યવસ્થિત ગોઠવેલું હોય તો તમારું બધું કામ કેવું સરળ થઈ જાય. આવી જ રીતે અહીંયા આગળ જે બધું મેનેજ કરે છે, તમારા સોફ્ટવેરને ક્રિએટ કરવાનું, મેનેજ કરવાનું કામ કરે છે, ડેટાબેઝને જે મેનેજ કરે છે એને કહેવાય છે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ, DBMS. આના ઘણા બધા ઉદાહરણો છે, જેમ કે તમારું MySQL થઈ ગયું, પછી તમે કહી શકો ઓરેકલ છે, MS એક્સેસ છે, DB2 છે, આ ઘણા બધા છે. તમારું સ્પ્રેડશીટ જે છે, આપણે જે એક્સેલ જે વાપરીએ છીએ, આ નાની ગણતરી માટે સારું છે, પણ લાખો લોકો ડેટા સાચવવા માટે આપણે DBMS ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરતા હોઈએ છીએ, જે સિક્યોર પણ હોય છે. આપણી ડેટાની માહિતી બહુ મોટા પ્રમાણમાં હોય તો સાચવવી અને ગોઠવવાની જરૂર પડે, અને એમાં આપણે સ્પેશિયલ સિક્યુરિટીની પણ જરૂર પડે, જે આપણે આમાં લગાડી શકીએ છીએ. એટલા માટે અહીંયા આગળ ઓપ્શન સી જે છે એકદમ સાચો જવાબ છે મિત્રો. ધન્યવાદ.